ભાવનગર શહેર જિલ્લામાં દિન પ્રતિદિન ચોરી ચકારીની ઘટનાઓ માજા મૂકી રહી છે, જેને લઈ તસ્કર રાજ હોવાનું જણાઈ રહ્યું છે. ચોરીના બનાવ વચ્ચે આજે વધુ એક તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. સુભાષનગર વિસ્તારની સોસાયટીમાં રહેતા મહિલા કાળિયાબીડ જેઠના ઘરે લૌકિક કામે ગયા હતા. ત્યારબાદ ત્યાં રોકાયા હતા. તે વેળાએ તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી દરદાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો મેદાનમાં આવી રહ્યા છે. રાત્રિના સુમસામ ભાસતા વિસ્તારોનો લાભ લઈ તસ્કરો ખાખીના ખોફ વિના જાણે બેખોફ બન્યા હોય તેમ દિન પ્રતિદિન ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. હજુ ગઈકાલે સિદ્ધસર નજીકની જ્ઞાન મંજરી કોલેજમાંથી ₹15 લાખની ચોરીનો બનાવ તરોતાજા છે. ત્યાં આજે સુભાષનગર વિસ્તારની એક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાની વિગતો સાંપડી રહી છે. બનાવની જાણવા મળતી વિગત અનુસાર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ માનસ દર્શન બંગલોઝ 1 માં રહેતા કૈલાસબેન નરેશભાઈ વસોયાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તારીખ 31/12 રોજ તેઓના જેઠનું નિધન થતા તેઓ તેના રહેણાંકી મકાનને તાળા મારી કાળિયાબીડ રોકાયા હતા. તે અરસા દરમિયાન ગત તારીખ 2/1 થી 8/1 ના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ તેઓના રહેણાંકી મકાનના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનનો સામાન વેરવિખેર કરી નાખી ફર્નિચરના કબાટમાં રાખેલ સોનાની બુટ્ટી, ચાંદીના રાણી સિક્કા નંગ 13, ચાંદીની લગડી, ચાંદીનો જુડો, ચાંદીના નાના છડા, લક્ષ્મીજીનો સિક્કો તેમજ રોકડ ₹5,000 મળી કુલ ₹43,200 ના દરદાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા શખ્સ સામે IPC 380, 454, 457 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.